હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કોંગ્રેસ સાથે ગઠબંધનના થાય એ માટે અરવિંદ કેજરીવાલજી પર ભાજપ દ્વારા દબાણ નાખવામાં આવી રહ્યું છે। ચૈતર વસાવા દ્વારા તેવું કહેવામાં આવ્યું છે। ભાજપ જો અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરશે તો ભાજપે આવનારી લોકસભા ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડશે। સીટોની વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું છે કે દેશમાં લોકતંત્ર બચાવવા માટે વિપક્ષી દળોનું ગઠબંધન થયું અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે। ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન ના થાય એ માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પર અલગ અલગ રીતે ભાજપ દ્વારા દબાણ નાખવામાં આવી રહ્યું છે। ઈડી અને સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ જશે અને થઈને જ રહેશે અને આવનારા દિવસોમાં અમે ગઠબંધનમાં જ રહીશું। લોકસભા ચૂંટણી લડીશું। ભાજપ જો અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરશે તો ભાજપે આવનારી લોકસભા ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડશે। દેશમાં લોકહિત માટે અને લોકતંત્ર બચાવવા માટે વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને આ ગઠબંધન અંતર્ગત ગઈકાલે સીટ શેરિંગમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સમજૂતી થઈ ગઈ છે। ત્યારે સૂત્રોના હવાલેથી જાણવા મળે છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાને લઈને માન્ય કેજરીવાલજી પર યેનકેન પ્રકારે ભાજપ દ્વારા પ્રેશર નાખવામાં આવે છે। ઈડી દ્વારા સીબીઆઈ દ્વારા ટૂંક સમયમાં એમની ધરપકડ થાય એવી ત્યાં પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે। એમના પર પ્રેશર નાખવામાં આવે છે કે તમે જો ગઠબંધન કર્યું તો અમે તમને ધરપકડ કરીશું, તમને જેલમાં નાખીશું। ત્યારે અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે ગઠબંધન અમારું થવાનું છે, થઈને જ રહેશે અને આવનાર દિવસોમાં ગઠબંધનને લઈને અમે ગઠબંધનમાં રહીને અમે લડવાના છે। ત્યારે ભાજપને અમારો ડર છે તો અરવિંદ કેજરીવાલજીને સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે દબાવવામાં આવી રહ્યા છે। ત્યારે અમે એમને કહેવા માંગીએ છીએ જો અરવિંદ કેજરીવાલજીને તમે ધરપકડ જ કરવા માંગો છો, દબાવવા જ માંગો છો તો કાલે નહીં પણ આજે ધરપકડ કરો, પરંતુ એનું પરિણામ આવનાર લોકસભામાં ભાજપને વેઠવું પડશે। એ હું ચોક્કસ આજના દિવસે કહેવા માંગુ છું।